બોલ બટી લ્યા પૂળા ઉપડતા નહીં લ્યા લે અને આટલા પૂળા તું નખાય હા અને તું ભેંસું સારવા જા હા હા લેટ્યો આપણે પેલા આમને આપણું કન્નૂરી આમાં ઓય ઓય હારું ઓય પેલો ઓય મેલ દે આખા દાડાના નેટ ઉપાડ્યા બધે એ નાખીલા તું તો વસે પોડી નાખે એક તો ને ચાકરી તું જા કેવું સારવા જા પેલા આપણે વારસ છોડીને પેલા શું કહેવાય આપણું ખેતર ને પેલું માજી બાવાળું મહાદેવ બાવા જાનકી હું કઈડો થયો હવે હા જા એટલે મને ના યાદ રહે ને બધું પાછું ભૂખું લઈ દે ને જા ઓછું થાય મારે છોકરો હવે જ્યો હે મારે હવે ઘરે જાતા હું અને ડોશીએ શીખા ખાવા રોચ્યું કે નહીં રોચ્યું ડોશીએ હે ને ખોટી પૈણી લાઈટ છે મારે તો ખર્ચોય માથે પડ્યો ઘરે જવું ડોશીએ ખાવા રોચ્યું કે નહીં વાત આ ડોહા આ તો આખો દાડો પૂરા ઉપાડ્યા છે અને પહેલા તો ડોહાને કહેવું છે કે બાઈક લઈ આવે મારે તો જવું હોય તો દહીં જળાવવા દૂધ ભરાવા અને પેસું દૂધમાં ગમે તો ત્યાં 5 લીટર આવે એટલે બાઈક તો જોવે ને એટલે બધું હું ના ઉપાડી ચાલું હવે સારી તો મોડા લઈ દઉં પૂરા હવે શું છે તો ખબર આવી હું હવે બેસીને ફોન જોઉં પછી તો મોડા લઈ જાઉં તો બેસી મોટું રાખ્યો તો છોકરાને પાલ રે એટલે આ એડા પાછા જ નહીં ગમતો એડા છે ને હાથ માળ બની કે મારે જ પાછી નહીં બોલ આમ તો શું હાથમાં હા વરસાદના લીધે કેવો થઈ ગયો તમે મોટો હાથ મારવો પડશે પેલા આપણો બેણું છે ને એમાં અમુક ભેંસું સારતા હોય છોકરા ખબર છે હા સારતો હોય છે છોકરાને છે ને જોડે એક ઉપાડ લાવ કિડની બીડની કાઢીને વેચી મારશું ખરી હેડ કોઈ હોય તો વળી હાથ મારી દઈએ મોટો આપણે શું કિડની બીજી કાઢીને વેચી મારતો વાશું કાઢીને વેચી મારશું તો લોટ પૈસા આવે છે ને હા પેલા તો આપણે ફોન કરશું ઈવન જો કોઈ આલી તો બરાબર ને છોકરાને મારી વાશું કિડની બધું વેચી મારશું છોકરો હેડ જોતા એ ખરી જોતા હોય આપણે પેલા સારતા તો નથી બાજુ હા જોઈ આવશે રહ્યો ને છોકરો પડાતો પણ બીજે કોઈ પાડી જાય તો મોટું મોટું પહોંચીને જ જઈએ શું કેવું ભીડ તો બહુ મોયા પહોંચી ગયું કારણ કે તમે ખાવ ને કોઈ પાડો કોઈ હોતો ના આવે કે હા મોટું મોટું દેખાય ના તો સારી આપણું કાયમનું કામ જ છે એટલે આપણે રાખવું જ પડે ચાવણમાં આપણે તો ડાકુ માણસ લે હટ જતા એનો આપણે દાવ થઈ જાય લે હા દોસ્ત ખબર ના પડી એટલે દેવસી ની લાવે છે ને બાટલી ઊંઘાડી છે રૂમાલ નહીં દીધું ઊંઘાડે એ તો સોટો તો યાર બેવ આ તો ફોન ના પડ્યો થઈ ગયું બેવ કેટલું ભારી છે એક વજન છે બહુ એક મિનિટ બોલે ઉઠાઈ લે અધે કર તું હવે કરાવ લે બહુ વજન વાળો છે આરાની કેટલી એથી મારવી છે જલ્દી ઉઠાવ તો જોતું તો નહીં વાવ જલ્દી લઈ લે આપણે રાખો શિકાર લાવી ગયો છે આટલે રાખો બરાબર હાલો મોટો છોડી ગયો કારણ કે હવે આટલે કોણ આવશે ફોન ફોન કરીએ તમારે પણ છોકરા નંબર યાદ હતા ને આ જોડે ફોન તો છે હા ફોન છે કોઈ કઠી નથી કરી હાથમાં આપણે માલ તો પોરે ના બાપને ફોન કરા ફોન તો છે અમને આ તો બે જાતું આપણે બેચિંગ કરો તો લોક તો નહીં ના માર લોક નહીં લોક નહીં ના નહીં તો મેળ આવી ગયો નંબર કોઈ તો પેલો પાપા કે પી એવું કોઈક લખેલું હશે લખેલું તો છે પાપા લખેલું છે આપણામાંથી કરું ને આપણામાંથી જ કરો નંબર કાઢજો પેલો હોય તો લો આર્યો લગાવો હા 8200 બરાબર હીરો નંબર છે ને હા એ છે લગાવો ફોને આવતો આપણે ઓનાઈ જાય 5000 મને વેચી મારવો છે
હલો હલો હા બોલો. કોણ બોલો? એક ડોહો બોલો. આ એક છોકરો પેલો ભેંસી સાથે તમારો છોકરો હતો? માર તો છોકરો નહીં ભાઈ. એટલે ભાઈ ભેંસી સારતો તો નહીં, છોકરો તમારો દસે કે યાર? મોય નંબર પાપા કરીને સેવ કરેલો છે ને? અલે ભાઈ મેં હવે છોકરો ભેવ સારવા ગયો પણ હવે તમારે શું કામ છે બોલો? તમારો છોકરો અમે ઉપાડી ગયા છો. હા 20 લાખ રૂપિયા આલતો તાર છોડશું. અલે ભાઈ તમે છોકરો મારો લઈ ગયા તો તમારે મને પૈસા આલવાના છે, મારે શું મારે આલવા? તો આ તો કિડનેપ કરીને તો કિડનેપ બીડને બધું કાઢીને વેચી મારશું વોશું બોશું. અલે ભાઈ પણ એટલે તો મારે સગવડે નહીં ભાઈ જોઈશી પૈસા લાવો. છોકરાને તમે નહીં લઈ દો એમ નહીં પૈસા લઈને? છોકરો કોઈ કરી કરું હેડો હું તમને પૈસાનું સેટિંગ. ફોન બોન કરો પાછો. અલા ડોહા દાદો બોલો. બોલો ને દાદા. ચૂપચાપ પૈસા આપી દે ન કે છોકરો આજે ગયો તારો. એટલે પાછો પણ હું એ કોઈ જેવો તેવો નહીં. અમે- મારા કોન્ટેક્ટ છો નહીં હજી તને ખબર નહીં. એ તો તમે પાછો ફોન કરો છો હમણાં છોકરાને દો ને ખાલી ઘોષમાં બજાર ગયો થઈ જશે. તારે છોકરાને મારે ઘેર ઉતારવા આવવો પડશે ખાલી તું જો ને. એ તો હવે છોકરા અમે આપણને ધમકી આપે. તારા જેવા તો ડોહાની કિડની કાઢીને વેચી મારી છે અને આ છોકરું છે તારું. એટલે ભૈયા હવે હું તમને પૈસાનું સેટિંગ કરું. હવે યાર છોકરો મારો પાછો જ્યાં ભેવ સાચો તો એને મોકલાઈ દો ને યાર. પૈસા આલજો તો અમે જનક તમારી કિડની વેચાઈ જાય પાછી. હેલો અવાજ નહીં આવતો. હેલો તમારી કિડની વેચાઈ જાય કોઈ પૈસા ના આલ્યા તો. હેલો અવાજ નહીં આવતો ભાઈ. હેલો હા ફોન કરાડો પાછો. હાલો ડોહો આપણને ધમકી આપે. ઉઠાઈ દો અને એટલે બીજી મારવો છે. એટલે કાપકી તું એ બંધ. એટલે મારો બેડો યાર હેડા જોવા આવ્યો તો ના કોનો ફોન આવ્યો કે મારા છોકરાને ઉપાડી ગયો. મને એના નંબરમાં ફોન કરવા દેજો વા. તો ફોને કોના નંબરમાં થયો? હલો હલો હા. અરે ભાઈ તમે સાચું કહો મારે યાર છોકરાને ઉપાડી લીધો લ્યા. અને આ તમે મનાતું નહીં ભાઈ છોકરા બોલજી લે હે. અરે બટી ચો હે તું? અરે આ બટી તને બેહુ સારવા મેલ્યો તો ને શું થયું તને? આ બટી ચો હે? હું તને કશું કરતા નહીં, હું આવું જ છું ભાઈ. તમારે જેટલા પૈસા જોતા એટલા હું આપી દઉં યાર. તમારે જેટલા પૈસા જોતા એટલા હું હાલ દઉં. ખાલી છોકરા કશું થવું ના જોવે. જો હલો હું આવું જ છું. તું હું પૈસાનું સેટિંગ કરું, તું કશું ટેન્શન ના લે. તું ખાલી કશું થવું ના જોવે મારા છોકરાને. તાત્કાલિક 20 લાખ રૂપિયા લઈને આવે તારો છોકરો જોતો હોય. હું આવરો જ છું, છોકરા કશું થવું ના જોવે. હા બટી હું આવું જ છું. એટલે હવે પૈસાનું સેટિંગ મારે શું કરવું? ફટોફટ જવા દેજી માં. મારે છોકરો કિડનેપ કરી જાય, હવે મારે પૈસાનું સેટિંગ કરવું પડશે. એટલે નંબર શું છે એનો? ઉપાલજી લ્યા મારો છોકરો કિડનેપ કર્યો. હેલો યાર મારે પૈસાની બહુ ઇમરજન્સી જરૂર પડી યાર. પૈસા 20 લાખ રૂપિયા જોવે છે મારે. 20 લાખ રૂપિયા જોવે. હા હા તમે ત્યાં જેટલું વ્યાજ લેવું હોય એટલું, પણ મને પૈસાનું સેટિંગ કરી આપો ને ખાલી. હા હા વધો નહીં તમે ત્યાં. હા તો આમાં ખાલી હું આ છેતરે ત્યાં આવું છું, ત્યાં આપી જો ને ખાલી મને. પૈસાનું સેટિંગ થઈ ગયું, હવે હું લેતા આવું જલ્દી.
લો આ તમારા 20 લાખ રૂપિયા છે. અરે ભાઈ થેન્ક યુ, મારે બહુ ઇમરજન્સી જરૂર પડી હતી યાર. સારું હા તો આવજો પછી મળીએ. મારા છોકરાને જલ્દી આપવા પડશે. કટ મારે પોલીસને જાણ કરી દેવા દે. હેલો હા સાહેબ, પોલીસમાંથી વાત કરો. સાહેબ મારો છોકરો કિડનેપ થઈ ગયો હે. હવે એ મને કહે કે 20 લાખ લઈને આવી જો, તમે પછી આપીશું એમ કહે મને. ના ના એવું હા હું તમને લોકેશન સેન્ડ કરું. પોલીસ હવે આવે રહી છે, બસ જલ્દીથી પકવા દો. પૈસાનું સેટિંગ થઈ ગયું, જલ્દી જવું પડશે. મારે હવે કોઈ ફોન કરવો પડશે, કારણ કે આ તો અંધારું થવા વાળી, બરાબર? ફોન કર ને કે મને ઉડાડી દેવા માંગશે. ફોન કરું કેટલે આવ્યો આ રહ્યો. હલો અલ્યા ચેટલે રહ્યા યાર, આ તો 3-4 કલાક થયા. હટ આવતું નહીં, તમારા છોકરો બોકરો બધે ઉલાડી મેળશે પાછા. આમ તો કોઈ ચાલાકી કરી પોલીસ વાળા તો સમજી લીધું તમારો છોકરો નહીં એમ. લોકેશન આપણે એક પેલી ફેક્ટરી પડી ને જૂની એક બંધ છેટી જોઈએ આપણે મચીમ રીન. હા મચીમ પેલી રીના ફેક્ટરી ને રે અમે કોઈ ચાલાકી ના કરતા, પૈસા લઈને સોનો મને હેડ્યા આવો. સારું આવો. મારા છોકરા કશું ના થાય. હા કશું નહીં. તમે ફોન કર્યો તો એ લોકેશન કયું છે? હા સામને જ છે. મારા છોકરા કોઈ ના થાવ જોઈએ. તો વાત ઓળો પેલા તમે એકલા રહ્યા ને, પૈસા લઈને પોકો. હું મારા છોકરા મને કશું વાંધો નહીં, તારો છોકરો સહી સલામત મળી જશે. તું રહ્યો ને મગજ જતું રહે આમાં. કશું જ નહીં થાય, તું એ જગ્યાએ પહોંચ. હું એ હતા રહ્યો છું, એવું કોઈ લાગે તો મને ફોન કરજો. ઓકે ના સર, છોકરા કશું ના થાવ દે. હા કશું નહીં થયું, વાંધો નહીં. મારા જો ડોહા આગળ ચેટલે રહ્યો. ડોહા હજુ આવ્યો નહીં, ઓન પટાઈ પેલો આવે અંદર બીજો પેલો તાર ડોહું છે. મારા છોકરા કશું ના કહેતા, તમે પૈસા હું જેટલા થાય એટલા તમને હાલ દીધા. પૂરા જ લાવ્યા છે ને તું હા, પૈસા. પૂરા કશું કરતા નહીં મારા તારો છોકરા. બધા છોકરો બોકરો ટપકી જાય. પૈસા લઈ લે લે. 1 મિનિટ પણ પૈસા તમારે પૂરેપૂરા આપી પેલા દીધા. પૈસા જોવા છે. તું રાઈટ મારે બોલતો નહીં, તાર છોકરા નો ટૂંપાઈ પટાઈ ગયો પાછો. કમ્પ્લીટ રેડી છે ને પૈસા? હા સી પૈસા હો, પૂરા જ લાગુ. હા આપી દો એનો છોકરો. છોકરો લઈ જાઓ. મારો છોકરા મસાલો આમ છે. એ પોલીસ આવી ગઈ લ્યા. અલ્યા ટંબર છોકરા. પટાઈ જાય છોકરા પૈસા. લઈ દો સાલા જેલમાં. તું એ પેલા પટાઈ નાખવાનું કીધું તું, બંદૂક માંથી ગોળી ના નાખે શું કરવા? ગોળી છૂટી પડે. હા ઓની એવું કર્યું. ઉભા કરા ટાઈમે ઘટાડો ના દોડે શું કરવાનું? પટાઈ જ જવાનો તો પૈસા નતા કશું નહીં. રાખો. પેલા પકડેલા, તું પેલા પકડ. શાંતિ મોઢું દા તાબરી કેટલું કરે છે. દાવ કુમાર. કારણથી પકડવો પડે તો અમારા કેવું હતું, પૈસા હતા ને કિડની બીડની વેચી મારવાની. પણ એ ધંધો કરો, કોક મજૂરી કરો. છોકરાને કિડનેપ કરવાનો હોય એવડા છોકરા. પણ અમારે તો કાયમ ત્યારે ધંધો જ તે કિડની બીટી કાઢવાનો. આ તો હવે પોલીસ ચોઈથી આવી ખબર નથી ને તો છોકરાને તો પટાઈને હવે તમને કરી રીન નાખો. 20 વર્ષની જેલ થશે. પેલા તો એ છોકરાની અને એને બાપાની તમે માફી માંગી લો. આવી જાઓ બાપ.
અરે તમે બધી ઉપાડવા આવ્યા તમે અલા, ઉપાડવા આયા તા મને. જોઈ લો હવે, સાહેબ ભાઈ માફી માંગો, મારા ભાઈ માફી માંગો. એટલે તારું પેલા મનાવા જેવું એટલે શાંતિ રાખ કર્યા તા બાપ ને બોલતો અલે તમે પેલી હવે ભેંસ ઉડી- ભૂલ હે, થઈ ગઈ, હવે પટી શાંતિ ગયું. રાખજો. પેલી ભેંસ ઉડી ગયા હોત ને તો હું જાતી કરો અને તમે તો યાર મારા વાળને ઉપાડી ગયા લ્યા એટલે તમારું કોઈ ના આવે તમને લઈએ તો ઉપાડ આ રોડો માફી માંગી લે, હવે જવા જો. કે તમે દાંતો નહીં મેલું. સાહેબ તમે મારા હવાલે કરી દો ને એને હું સુધારી ના ના ઓને તો હવે ઓને આ બીજી ચોરી કરશે પા ના ના ઓને હવે કાનૂની સજા દેશે તમારે કેમ ના? કોઠી તો અંત ગોળી છોડતો. 20 વર્ષ પછી ફરી છૂટશે ને તો એના ફેર તો બધું એલા યા આ દાઢી બાઢી નહીં પેલા રાખતી જાય. પાછી. તમને યા એ તો હમણાં ઓમ નોટું બસ ફેર બસ ગોબા આ ડોકો બંદૂક જોવા તું બનાવી ગોળો થઈ દીધી. જાય આટલી બંદૂક એક ઓમ ના, નોટું ના, ફેર છે ને નોટું એટલે આ આઈ જાય ઓમ બે પટાઈ ગયું જો હવે તો હવે જેલમાં લઈ જશે 20 વર્ષની સજા પડશે તમે પણ તમારા છોકરાને વેર્યા ને સંભાળીને રાખજો આવી રીત હેઠો તો જંગલમાં મૂકવો નહીં યા વાઘ બનાવવાના આવન દે પટાઈ જ ના ચાવ ચાવ. હા તો લઈ લે જેલમાં લઈ લે 20 વર્ષ હવે ચોખા ખીચડી ખાશે સાહેબ એક વાત કહું, બોલ ને. અમને જાવજો તો હવે નેના મોટો કેસ હતો અને આપણા ફાઈન લોટ પૈસા છે. ના ના પૈસા ને ભાઈ અમારે પૈસા નહીં લેતા અમે જો કરોડો રૂપિયા આપણા ફાઈન થી ના ના તમારે તો હવે જેલ આટલા પકડો ને જવા દો. એટલા નહીં એટલાથી કોમ નહીં ચાલે ભાઈ જો યાર ગમે ને કિડની બિડની કાઢવાની છે ને તમારે ભાગ કરશું માંથી. ના ના એમાં ભાગ કરવા નહીં થોડોક વધારે થાય તો કર તો વળી કોક સાહેબ બીજું દયા આપણે પહોંચી જાય ઠેકાણે તમારે. તમે રહ્યા ને જો કોઈને ખબર ના પડે પેલા ડોહાને ખબર ના પડવી જોઈએ અને ઓનલાઈન પૈસા કરી દેજો હાલ જે હોય એ મને આપી દેજો તો આપણે તમારે કહેશું ને રફા દફા થઈ જાય પણ વાત ના હોય, અમે ફરાર થઈ જઈએ 100 મહિના માટે બરાબર. હા એનો વધો નહીં પણ જો હવે પછી આવો કેસ ગુનો કરતા નહીં અને આવી રીત છોકરાને ના કરતા તમારે બીજું કોઈ કરવું હોય તો ઠીક વાત છે પણ છોકરાને આવી તમે ઉપાડી સાલ નાખો. જેવા હોય પૈસામાં શું જોવે છે? એ તો ગમે તે હશે તો હા, તમારે કમિશન ઘરે પહોંચી જાય. હા રોડે વધો નહીં તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે કેસ આટલેથી નીકળીએ તાર 100 મહિનોથી દેખાડ. અને ડોહાને ઉઠાવો આ તો રહ્યું ને તું થઈ જા તમે પૈસા ની રાહત કરી